હવે થોડીક વાર માટે જો હમણાં ગીતાબેન ગાતા હતા તો ઉસ્તાદ તબલા વગાડતા હતા, અમારા કલ્પેશભાઈ બેન્જો વગાડતા હતા, ભાઈ મંજીરા વગાડતા હતા, તમે બધા સાથે તાળીથી તાલ આપતા હતા. હવે હું મારી વાત કરી દઉં, હું બોલીશ ત્યારે વચ્ચે કોઈ નહીં પડે, કોઈ નહીં પડે એટલે વચ્ચે કોઈ ડિસ્ટર્બ નહીં કરે. હું બોલું ત્યારે કોઈ વચ્ચે ન પડે, અને એક મોદી સાહેબ બોલે ત્યારે કોઈ વચ્ચે ન પડે, અને પડે એ ન જડે. હા બેનો ભાઈઓ, બેનો બેઠા છે ને, ખરેખર મને બહુ ગમ્યો. હા મોદી સાહેબ ઘણી વાર એમ કે મારા ગુજરાતની બહેનો, હા સમજાય. આમ આમ આપણા વડાપ્રધાન આવ્યા છે ઘડીક, મારા હરમાં આવ્યા. હર એટલે એ પાછો કાઠિયાવાડી શબ્દ છે. મારા ગુજરાતની બહેનો, અવાજ આપજો, થોડોક અવાજ આપો. હા ખૂબ ખરેખર સાઉન્ડ બહુ સારું છે, અવાજ ખોલજો. હા કારણ કે અમારે રોજ બોલવાનું હોય. મારા ગુજરાતની બહેનો, સીધા અહીંયા આવજો પાછા. હા નકર એમને એમ થાય કે પ્રોગ્રામ પટી ગયો હોય. આ બાજુની તમારી ભાષા મને બહુ ગમે. બીજું હું કહી દઉં તમને, બેન કચ્છમાંથી આવે છે. હું કમલેશ પ્રજાપતિ, હાસ્ય કલાકાર. હું કાઠિયાવાડી છું. મેં પહેલાં કીધું હતું, ભલે જોઈને તમને એમ લાગતું છે કે ભાઈ યુપી બિહારના છે, પણ હું કાઠિયાવાડી છું, એટલે મારી વાતમાં કાઠિયાવાડી ટોન આવશે, બરોબર ને? અહીંની ભાષા પણ મને બહુ ગમે હો, ત્યાં આવવાનો. હા મને બહુ ગમે તમારી ભાષા ગીતાબેન, આ લોકોની ભાષા મને બહુ ગમે. અને પાછો હું આ બાજુનો હોય એવો જ લાગુ થોડો. કેમ અમે ટાઈમ સીધા એ સુરતમાં મેં એક જણાને પૂછેલું હો, મેં કીધું ભાઈ મારે છે ને આજે, મેં કીધું ઉનઈ ધામ જવું છે, તો મને કે હિડ્ડે હિડ્ડો જવા દે, નાકની દાડીએ હિડ્ડે હિડ્ડો, ટાઈમ ઊભો નહીં રહેતો, હિડ્ડો જવા દેજે. મેં કીધું ખટારો આવે તો આડોવળું જવું પડે. હા એટલે તમારી ભાષા બહુ ગમે. આ બાજુનો વિસ્તાર સંસ્કૃતિ સાથે હજી જીવે છે. અરે યાર મને કહેવાનું મન થાય કે શહેરમાં બપોરે 12 વાગે નીકળતા દીકરી બીવે છે. અરે આવો ઉનઈ ધામમાં હજી સંસ્કૃતિ જીવે છે, હજી અહીંયા સંસ્કૃતિ જીવે છે. મોટા શહેરોમાં બપોરે 12 વાગે નીકળતા દીકરીઓ બીવે છે, પણ આવો આજે આવા ગામડામાં હજી સંસ્કૃતિ જીવે છે. બેન પાછા અહીંયા જ આવવાના છે, ગાવાના છે, તમે બધા બેસજો, અને મેં કીધું એમ બેસવા દેજો. એટલે જો મોદી સાહેબ આવ્યા હોય, કદાચ 2000 હમણાં પાછા આવશે ને 27 માટે, શું કે મારા ગુજરાતની બહેનો, મારા ગુજરાતની બહેનો પર મને ગર્વ છે. બહેનો ભાઈઓ, મારા ગુજરાતની બહેનો ભૂખી રહી શકે, તરસી રહી શકે, પણ ઘડીક મૂંગી ન રહી શકે. હા એટલે એવો આપણે આનંદ કરવાનો છે. હમણાં તમને કહું, જો આ સમય કેવો છે અત્યારે, દરેક આપણો સમય બદલતો જાય. અમુક અમુક જગ્યાની ભાષા અલગ હોય, ખાણીપીણી અલગ હોય, આપણા પોશાક અલગ હોય, વ્યવહાર આપણા અલગ હોય. તમે બધા અહીંયા ધ્યાન આપો, પાછા બેન અહીંયા જ આવવાના છે. હા આમાં શું છે, જો હું અત્યારે અહીંયા પહેલો બેઠો છું, પણ તમે પાછા આમ ફરીને જોવો ને તો હું છેલ્લો થઈ જાઉં. હા કોણ ક્યાં બેઠું એનું મહત્વ નથી, સામે કઈ રીતે. હું અહીંયા અત્યારે પહેલી લાઈનમાં હું બેઠો છું, તમે બધા અહીંયા સામે બેઠા, પણ તમે આમ ફરી જાઓ તો પછી અમે છેલ્લા થઈ જાય. હા એટલે એવો સુંદર મજાનો પ્રોગ્રામ છે. અને હવે શિયાળો પણ વિદાય લઈ રહ્યો છે. હમણાં હું અમદાવાદથી પ્રોગ્રામમાં ઘરે આવવા માટે નીકળતો હતો, ત્યાંથી ત્યારે 7-8 છોકરા ભેગા થઈને બિલાડીને નવડાવતા હતા. બિલાડી આવે ને બિલાડી, તો 7-8 છોકરા ભેગા થઈને બિલાડીને નવડાવતા હતા. મેં કીધું એ આ બિલાડીને ન નવડાવાય, મરી જાય. મને કે અમારી મમ્મી અમને રોજ નવડાવે. શું અમે મરી ગયા? મેં પણ તમે છોકરા છો, આ બિલાડી છે. મને કે જે કામ કરતા હોય કરો, સલાહ દ્યોમાં. તો બિલાડીને પકડી અને ડોલમાં જબોળે, બિલાડીને પકડી અને ડોલમાં જબોળે. થોડીક વાર પછી આંટો મારીને આવ્યો ને તો બિલાડી ત્યાં મરેલી પડી હતી. મારથી રહેવાનું નહીં. બધા છોકરાની મમ્મીને ભેગા થઈને બોલાવી, મેં કે આ જોવો તો તમારા છોકરાએ બિલાડી મારી નાખી. એક છોકરો મને કે ખોટી સલાહ દ્યોમાં અંકલ, બિલાડીને નવડાવી એટલે નથી મરી ગઈ, નવડાવીને પછી અમે નીચોવી ને ત્યારે ખબર પડી. બોલો, બિલાડીને નવડાવીને પાછી નીચોવી નાખી. હો આવા છોકરા હોય ગજબ ભૂકા કાઢી નાખે. બાપા ધ્યાન રાખજો ને, બાળકોને છે ને સંસ્કાર હારા આપજો. હા ગજબ ગજબ. હમણાં એક છોકરાએ એને પપ્પાને પૂછ્યું કે પપ્પા ગન કોને કહેવાય અને મશીન ગન કોને કહેવાય? છોકરાએ એને પપ્પાને પૂછ્યું પપ્પા ગન કોને કહેવાય અને મશીન ગન કોને કહેવાય? એને પપ્પાએ કીધું બેટા હું બોલું ને એને ગન કહેવાય, અને તાર મમ્મી બોલે ને. સમજી ગયા? લગભગ બધા મશીન ગન વાળા છે, સિંગલ કોઈ નથી. કેટલા મશીન ગન વાળા છે અને કેટલા, હા બસ 2-3 જણા જ ખાલી, બાકી બધા સંઘમાં. પણ જેટલા બાકી કેટલા છે? બાકી હોય ઊંચો હાથ કરો, જેની સગાઈ લગન બાકી હોય, જેટલા પણ. હો એ કાકા તમે રહેવા દો યાર, તમે શું કામ ઊંચા હાથ? દિલ તો બચ્ચા હે જી. ઓલા કાકાએ ઊંચો હાથ કર્યો. દિલ તો બચ્ચા હે. જે કુંવારા હોય એની વાત છે, પરણેલા નહીં. એટલે કેટલા જણ કુંવારા છે જેની સગાઈ બાકી હોય? તમને બધાને
તમારા વડીલ તરીકે સલાહ આપતો જાઓ, છોકરી જોવા જાઓ તો એક ખાસ ધ્યાન રાખજો, કારણ કે મેકઅપનો એટલો બધો અત્યારે સાહેબ ક્રેઝ ચાલે છે, અને એ મેકઅપમાં આપણે એટલા છેતરાઈ જઈએ છીએ. જેટલા કુંવારા હોય અને છોકરી જોવા જાવ ને એટલે તમે જઈને પેલા એટલું કહેજો કે બેન, સોરી બેન નો કહેતા, કેસ ફેલ થઈ જાય. જઈને તમે એટલું કહેજો કે મોઢું ધોતા આવો. પહેલા જ એમ કહેવાનું કે તમે મોઢું ધોતા આવો. અરે અત્યારે બધી જગ્યાએ બેનો બહુ મેકઅપ કરે, અહીંયા તો કદાચ એવું બહુ નહીં હોય મને લાગે છે ને. હા, એટલે તમારે એમ કહેવાનું કે છોકરી જોવા જાઓ એટલે વાતચીત કરતા પહેલા એમ કહેવાનું કે તમે મોઢું ધોતા આવો. શું કામ ખબર? તમે છોકરી જોવા જાઓ ને તો તમે એટલા સરસ તૈયાર થઈને બેઠા હોય, આપણને એમ લાગે કે યાર ઐશ્વર્યા. જોવા જાવ ત્યારે એટલા તૈયાર થઈને બેઠા હોય, આપણને એમ લાગે ઐશ્વર્યા. આપણા ઘરે આવીને મોઢું ધોવે ને પછી જયસૂર્યા. હા, ઘણા જયસૂર્યામાં હલવાઈ ગયા છે હો, ગજબ ગજબ. પણ વાંધો નહીં, એ તૈયાર તો થવું જોઈએ. મેં તો કોઈ દી પાવડર નથી લગાડ્યો, કારણ કે માલ બગડે એવો ધંધો નહીં કરવાનો. એકવાર મેં ઓલી ટ્યુબ આવે ને એ મેં લગાડી હતી, ટ્યુબ કાળી થઈ ગઈ. પછી આપણે કર્યું ખોટો માલ નહીં બગાડો. પણ એક વસ્તુ તમને કહી દઉં સાહેબ, ઈશ્વર આપણને કાળા બનાવાય કે ધોળા બનાવે એ ઈશ્વરના હાથની વાત છે. મારી વાત હસવા જેવી પણ હશે અને જીવનમાં ઉતારવા જેવી પણ વાત હશે. તમે વાત સમજજો કે ઈશ્વર આપણને કાળા બનાવે કે ધોળા બનાવે ઈશ્વરના હાથની વાત છે. સાહેબ, ઈશ્વર આપણને ગરીબ બનાવે કે અમીર બનાવે એ ભગવાનના હાથની વાત છે. આપણને હાઈટવાળા બનાવવા કે ઠીંગણા બનાવવા એ ભગવાનના હાથની વાત છે. યાર, આપણને રૂપાળા બનાવવા કે કાળા બનાવવા એ ભગવાનના હાથની વાત છે. પણ મારા વાલા, ધરતી પર જન્મ્યા પછી કેમ જીવવું ને એ આપણા હાથની વાત છે સાહેબ. કેમ જીવવું ને એ આપણા હાથની વાત, એ આપણા હાથની વાત છે. એમાં કોઈ તમને ન દખલગીરી કરે સાહેબ. એક બાજુ મદિરા મળે, એક બાજુ દૂધ મળે, ખરીદવું હું તમારે જોવાનું. મદિરા એટલે દારૂ. અહીંયા તો દારૂની વાત જ ન કરાય, કારણ કે લગભગ આજે જો કોઈ નથી અહીંયા, લગભગ, અને અહીંયા તો મળતું નહીં હોય દિયાતમાં સુધી. એટલે મને એડ્રેસ નહીં આપતા, એડ્રેસ નહીં આપતા, કારણ કે અમે કલાકાર, અમે તો કોઈ અડીએ નહીં જાહેરમાં. આમ જો તમને મારામાં મજા આવશે યાર, મારામાં રોકાણ કરે ને એનું ફેલ નથી જવા દેતો. અને ગીતાબેન સાથે લગભગ હું મહિનામાં 7-8 વાર ગીતાબેન સાથે મારા પ્રોગ્રામ હોય. હમણાં મને ગીતાબેન વિદેશમાં લઈ ગયા હતા. ક્યાં ખબર? તમને કહું, અબુધાબી, આપણે કતાર ને દુબઈ એ બાજુ. તે ન્યા અમે કેવું થયું ખબર? આફ્રિકા ગયા ને, આફ્રિકા તો એ ભાઈ પ્રોગ્રામ કર્યો ને બહુ મજા આવી. પણ હકીકત જોક્સ કેવી બની ખબર? આફ્રિકામાં ત્યાં પેલી કાળી કાળી છોકરીઓ, એના વાળ કેવા ખબર? આમ કાંસકો નાખે ને તો કાંસકો સુસાઇડ કરી લે. એવી કાળી કાળી 7-8 છોકરીઓ આવી. અમે પ્રોગ્રામ કરીને જતા હતા, એરપોર્ટ આવ્યો ને તો ઓલા મને બાજી પડી. શું કે ખબર? તમે પ્રોગ્રામ બહુ સારો કર્યો, પણ આટલો હેન્ડસમ છોકરો અમારી કન્ટ્રીમાં અમે જોયો નથી. તો ગીતાબેન, આને અહીંયા મૂકતા જાઓ કે. યાર, આપણી ક્યાંક તો કદર થાય, ભલા માણસ, ક્યાંક તો આપણી કદર થાય. તમારી થાશે, વિશ્વાસ રાખજો. હમણાં એક છોકરો મંદિરે જવાનું ચાલુ કર્યું. મંદિરે હું જે વાત બોલું એમાં મજા આવે તો હસવું, એથી વધારે મજા આવે તાળી પાડજો, હાંકલો કરજો, પડકારો કરજો, દેકારો નહીં કરતા. એ મારા ઘરે છે. હા, એટલે એક છોકરાએ મંદિરે જવાનું ચાલુ કર્યું હોય ને પપ્પાએ કીધું કે બેટા, હમણાંથી તું કેમ રેગ્યુલર મંદિરે જા છો? જો તમને કંઈક નવું આપું. એ કે બેટા, રોજ કેમ મંદિરે જવાનું ચાલુ કર્યું? સાંભળજો ને સમજજો. બેટા કે મંદિરે કેમ હમણાંથી રોજ જવાનું ચાલુ કર્યું? એ કે પપ્પા, મંદિરે શ્રદ્ધા હોય, આરતી હોય, ભક્તિ હોય, પૂજા હોય. ભાઈ ભાઈ બધા સમજી જાય છો. હા, કારણ કે બધા ઈ જ છે. એ કે પપ્પા, મંદિરે છે ને આરતી હોય, શ્રદ્ધા હોય, પૂજા હોય, ભક્તિ હોય. તેને પપ્પા કે બેટા ધ્યાન રાખજે, નકર પ્રસાદી મળશે. હા, જા, એનો વાંધો નહીં, પણ તું ધ્યાન પણ રાખજે. પણ એક વાત કહું, બેન શ્રી ગીતાબેને આટલો આપણને આનંદ કરાવ્યો, ત્યારે અહીંયા ઘણી દીકરીઓ બેઠી છે, નાની ઉંમરની બહેનો બેઠી છે. એટલે કહું, એ દીકરીઓને સંબોધીને કહું છું, એ જેટલા બાપ, જેના ઘરે દીકરી હોય, એકવાર હાથ ઊંચો કરજો. કેટલા ભાગશાળી વ્યક્તિ છે જેના ઘરે દીકરી છે. બેનો હાથ ઊંચો કરે એટલે ભાઈઓ કરે. જ તો અહીંયા જોડીમાં આવ્યા હોય એટલે ખબર પડી ગઈ. પણ જેટલી દીકરીઓ છે એ વાત મારી સાંભળે કે આ દુનિયાની દરેક દીકરી એટલી ભાગ્યશાળી છે. તમે વાત સમજો, દુનિયાની દરેક દીકરી એટલી ભાગ્યશાળી છે કે જેના ભાગ્યમાં બાપ છે. પણ દુનિયાના દરેક બાપ એટલા ભાગ્યશાળી નથી કે જેના ભાગ્યમાં દીકરી હોય. સાહેબ, દરેક બાપ એટલા ભાગ્યશાળી નથી કે જેના ઘરે દીકરી હોય. દરેક દીકરી એટલી ભાગ્યશાળી છે કે જેને બાપ છે
પણ બીજું તમને કહું, તમારા ઘરે દીકરીનો જન્મ થાય ને, એક કલાકાર તરીકે નહીં, એક સંસ્કૃતિના સાહેબ સરસ્વતીના ઉપાસક તરીકે તમને ભાઈ દીકરા તરીકે કહું કે તમારા ઘરે એક દીકરીનો જન્મ થાય રાજી થાજો, બીજી દીકરીનો જન્મ થાય તો પણ રાજી થાજો સાહેબ. કારણ કે વિચાર કરો, આ ગીતાબેન જેવી દીકરી યાર, પોતાના કંઠમાં મીઠાશ હતી તો માત્ર રબારી સમાજ નહીં, આજે આપણા ગુજરાતના તમામ સમાજ, આપણો ભારત એના નામ પર ગૌરવ લઈ શકે. આખા ગુજરાત નહીં, દુનિયામાં સાહેબ પોતાના નામના, આમ એમ કહેવાય કે પોતાના કંઠ થકી એવી નામના મેળવી. એટલે ખુશ્બુ હૈ બાગ કી ઓર રંગો કી પહેચાન, जिस घर में बेटी नहीं वो घर तो रेगिस्तान, जिस घर में बेटी नहीं वो घर તો રેગિસ્તાન. હા, દીકરી છે ને, જોજો, દીકરી બાપને છોડે, દીકરી છે ને એ બાપનું ઘર છોડે પણ બાપને ન છોડે. દીકરી છે ને 21 વર્ષની થાય એટલે બાપને છોડે પણ બાપનું ઘર છોડે પણ બાપને ન છોડે. દીકરો છે ને એ બાપુજીને છોડે પણ ઘર ન છોડે. હા, ગજબ ગજબ. પણ અહીંયા દીકરા દીકરી બેઠા છે, બધાને હું પ્રેમથી બિરદાવું. એક જગ્યાએ મેં દીકરીઓના બહુ વખાણ કર્યા. મેં મિત્રો, દીકરી છે એ વાલનો દરિયો છે. તો એક છોકરો ખારો થયો, મને કે કાળિયા ક્યારનો આવ્યો ત્યારે દીકરીઓને જ વખાણ કરે, અમે હું તારું લઈ કાઢું એ. મેં કીધું દીકરી વાલનો દરિયો છે, તો મને કે હું મારા બાપાને લોખંડનો હરિયો છું. હા, ગોટો વળી ગયા બધા. મને કે ક્યારનો કહે કે દીકરી વાલનો દરિયો છે, તો હું મારા બાપાને ભંગારનો હરિયો છું. મેં કીધું એવું નથી દોસ્ત, દીકરીને વિધાતા એ ઘડી છે. તો મને કે અમને શું નેટ ઉપરથી ડાઉનલોડ કર્યા છે? હા, પછી મારે એને કેવું પડ્યું, નહીં, દીકરી અને દીકરા બેય સમાન છે સાહેબ. પણ આ તો ગુજરાતની ધરતી છે ને, અહીંયા એવા મહાનુભાવો બધા વડીલો બેઠા છે, અમુક રાજકીય ક્ષેત્રમાંથી આવ્યા છે, સરકાર શ્રીના અલગ અલગ ક્ષેત્રમાંથી બધા આવ્યા છે. એટલે કહું કે આ ગુજરાત છે ને, ગુજરાતની ધરતી કેવી છે તમને કહું, ગણજો. આમાં મજા આવે તો આંકલો પડકારો કરજો. ગુજરાત કેવું છે આપણું, ગુજરાતમાં શું શું વખણાય. ગુજરાતની મહેમાનગતિ, હા, મહેમાનગતિ ગુજરાતની બહુ સારી. મહેમાનગતિ યાદ આવી એટલે કહું, હમણાં એક બેન મને કહેતા, મને કે કમલેશભાઈ, મારા ઘરે મહેમાન આવે એ મને બહુ ગમે અને મહેમાન જાય એ બહુ ગમે. મેં કીધું તમને બેન આ બે ગમે તો નો શું ગમે? મને કે મહેમાન આવે એ મને બહુ ગમે અને મહેમાન જાય એ મને બહુ ગમે. તો મેં કીધું નો શું ગમે? મને કે રોકાય નો ગમે. હા, અમુક બેનો એટલા આળસુ હોય, એની વાત નથી કરતો, અહીંયા તો બહુ સારા છે બધા. ઘડીક બેસવું શું કામ મારે ખોટું એવું વાત કરવી પડે. હમણાં મારા ઘરે એક ભિખારી આવ્યો, આમ તો